બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધા મિત્રોને જય ગાત્રાળમાં. જય શ્રી રામ. મિત્રો બ્લોગ શરૂ કર્યો છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. મિત્રો હમણાં મારા ફોનની અંદર થોડી બંધ થઈ ગયો એટલે બ્લોગ નહોતો આવતો. મને ટાઈમ નહોતો એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. બધા મિત્રોને સોરી. મિત્રો અમારો ટાઈમ નહોતો. પાણી થોડુંક વારવાનું વધી ગયું હતું. મોબાઈલમાં કંઈક આવી ગયું હતું એટલે બ્લોગ નહોતા બનતા. ફોન ગયો હતો રિપેરમાં. હવે મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોગ બનાવવાના છીએ. એમાં કામે હોય ભાઈ, ખેડૂતના દીકરા છે. કામે કરવું હોય ને ભાઈ, કામ કરતા હોય એટલે ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ ના જડે. એટલે જો આજે પાછું પાણી વાળવાનું છે એના રહે બ્લોગની અંદર મિત્રો કન્ટિન્યુ. આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. જવું પાણી એવું છે ભાઈ. ચલો મિત્રો પાસે જ મળીએ તમને પાણી વાળવા જાય ને ત્યારે. મિત્રો એક બાજુ હાલે છે પાણી ને એક બાજુ હાલે છે નેદવાનું ભાઈ. આમાં ભાઈ આ ખડ છે ને, આ ખડ વીઘા વેસાવી નાખે ભાઈ, કીકના વીઘા. હું આ તમને શું કામ કરું છું? મારે ક્યાં વીઘા છે? મારે છે વીઘા? હું તો કોકનું ભાગ્યું કરું છું. ભાઈ આમાં એવું હોય, નેદવું પડતું ને કે ભાઈ આ વીઘા આ બધું પૂરું કરી દઈએ આપણી આખી 6-8 મહિનાની ખેડૂતની મહેનત છે. ખડ એવી વસ્તુ છે ભાઈ, ખડ મોલમાં હોય તો કંઈ ખાવા ના દે ભાઈ. મને ખબર ના મિત્રો, આમ ખડ હોય એટલે કંઈ ખાય નહીં. ખડને ભાઈ એક છોટું ના ખાવા દે. ખડ હોય ને મિત્રો કેમ છે મિત્રો 6-6:30 એપ્રોક્સ કર્યો છે એટલે ગુડ આફ્ટરનૂન કહી શકીએ છીએ. મિત્રો અમે ચોરીમાં પાણી મારતા હતા, આવી ગયા છીએ ત્યારે સ્પ્લાઇસમાં પાણી છાંટવા માટે. મિત્રો કામ કેવું કર્યું છે હાલ જોતા આવી રાખો. ઇન્ડિયા આવી લાગે મિત્રો. આમાં યાર પાણી આવે તો મહાનું બહુ ભાઈ. નદી થઈ જાય, નદી થઈ જાય. આ બાજુથી જો પાણી આવે છે, આ બાજુ છે ને, આ બાજુથી પાણી આવે છે ને. અહીંયા તો બહુ પાણી ભાઈ, બહુ અતિશય પાણી છે. મગફળી આવે દેતું નથી ભાઈ, એવું પાણી આવે છે. નેક્સ્ટ લેવલનું પાણી આવે છે ભાઈ. આખું કેવું કર્યું છે ભાઈ મિત્રો. પાણી રોકાઈ જશે આની અંદર. જોતા આવી ના પાણી તો છાંટવું પડે ભાઈ. આમાં પાણી છાંટીને તો આ કંઈક વહીની મજબૂત થાય તો પાણી રોકાય ભાઈ. મગફળી યાર કમાવાની ખાતી નથી. અહીંયાથી પાણી આવે છે મિત્રો. આ ખૂણો છે ને, આ ખૂણાની બાજુ પાણી આવે છે. અહીંથી જાય આ જો ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી અહીંયા સુધી એમનામ પાણી ભરાય. આ બાજુમાં અહીં ભરાઈ જાય. આપણે આ વખતે જ ઈંડીની દિવાલ ભરાવી. આ બાજુ પાણી ભર્યું હોય ત્રાવ ભાઈ, ત્રાવ થઈ જાય. અહીંયા ત્રાવ સમાય ભાઈ, સમાય તો ત્રાવ થઈ જાય. ખેતરની અંદર પણ ત્રાવ થઈ જાય મિત્રો. આલુ કે વરસાદ એવો તો આ તો પૂર્યો. એના માટે ભાઈ આપણે વરસાદ આવ્યા પહેલા જ પાર બાંધવી પડે. કેવત છે ને કઈ જાણે કે વરસાદ આવે પહેલા જ પાર બાંધવી પડે. પાર બાંધી લીધી ભાઈ આપણે. જો પાર તો નથી, આ પાર તો નથી પણ આ વહીડી છે મિત્રો, વહીડી. અમારે આ બાજુ અને કોટડી મિત્રો આપણે ટાંકી પાણીને ભરીએ નથી હવે પાણી. ભાઈ એમનો પડશે ને પાણી કાંટા મારે કેમ કે આમાં જવું પડશે ને ભાઈ. ક્યાંક કામ પાણી છાંટવાનું હોય ને એટલે એવું છે. વાળે છે મિત્રો. કેવું છાંટે પાણી? કેવું છે પાણી? તો વાંધો નહીં. આમાં મિત્રો પાણી છાંટવું પડે ને. આ છે ને બધું ઉખડી પડે, ખરી જાય બધું. હા, ખરતા કાંઈ વાર ના લાગે મિત્રો.
કાકા કરી કીધા આ હું માની યાર એક ભાઈ કારો કૂતરું નથી ભાઈ કારે કૂતરું નથી આની અંદર જંગલની અંદર ભાઈ આવ્યા પાણી લઈને આન કોરથી જો મારા ગાવે છે મિત્રો ચારે બાજુ ભાઈ જંગલ જંગલ ને જંગલ છે નકરું જંગલ કાંઈ કારું કૂતરું રખડતું નથી હા તો જો ભાઈ ગાર્યું આપણું કામ નહીં ભાઈ આવા ગારિયા બારિયા કરવા એ ભાઈ આના બીજા કામ કરતા હોય એનું કામ છે આપણું કામ નથી. આ બાજુ અહીંયા એક ખાલું કર્યું એને ઊંચોર પણ એક કરસ બે ત્રણ ઠેકાણે ખલા પણ કરસ છે ને હાલો મળીએ 7 વાગે આપણે સાંજનો સારો ઠકો તમને વ્યૂ દેખાડી તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ પ્લાસ્ટિકમાં પાણી છાંટીને ત્યાંથી મગમાં ચક્કર મારવા માટે કેમ કે મગમાં હવે થોડાક દિવસ મગ આપણે પાકી જાય મગ આપણે આગળ કાઢશે બધે વહેલા આવ્યા હતા આટલી મિત્રો હવે સિંગુ કોકો પીરી પડી ગઈ છે હવે 10-8 દીમાં માન બસ પાકી જાય અને આપણે મિત્રો વ્યૂની વાત કરતા હતા ને તો વ્યૂ જોઈ શકો છો વ્યૂ આવે છે મિત્રો વ્યૂ એક બાજુ લીલોતરી એક બાજુ વ્યૂ મિત્રો હવે આપણે મળી જાય સવારે મિત્રો બીજા દિવસના બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો આપણે કાલે બ્લોગ પૂરો કરી ગયા નતા કેમ કે હાંજનો ટાણો થઈ ગયો હાંજ થઈ ગઈ એટલે આપણે બ્લોગ નતો પૂરો કર્યો આજ આપણે બ્લોગ પૂરો કરી નાખવાનો છે ને મિત્રો આપણે બ્લોગ કેવો લાગ્યો જરાક જણાવી દેજો કોમેન્ટની અંદર યાર સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ આજનો બ્લોગ આપણે અહીં પૂર્ણ કરી નાખીએ એ મિત્રો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર